म्यूजिक DJ Snowgun. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોનો જે મેરેજ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજી સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજી સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। तो मित्रों चालो दो टाइम वेस्ट करे આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો મેરેજ નો વિડિયો જોવા માટે સૌથી પહેલા તો તમારા ફોન ની અંદર તમારે એલર્ટ મોશન એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે। એલર્ટ મોશન એપ્લિકેશન ઓપન કરશો તમને કે કાર્તે ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો। કેમ કે મિત્રો આપણે YouTube ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગ ના વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા તો નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એટલે તમારા એલર્ટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓનની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ મોશન એપ્લિકેશનને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કાર્તે ફોટોડિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, બરોબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। હવે આપણે શું કરશું, સૌથી પહેલા નીચે તમને રેક્ટેંગલ 2 કરીને એક લેયર જોવા મળશે, એનો આપણે બંધ થશે ને ચાલુ કરશું એટલે આપણે વિડિયોની અંદર બેકગ્રાઉન્ડ આવી જશે, બરોબર। પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો +9 પર ક્લિક કરી મીડિયા સુધારવાનું છે ને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ દેવા છે જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરીયલ આપ્યું તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમે શું જેનો પર તમે વિડિયો બનાવો તેનો તમારો ફોટો લઈ લેવાનો છે। તો આપણે કોઈ પણ એક કપલ્સનો ફોટો છે ને લઈ લઈશું અને -90 ડિગ્રી રોટેટ કરી તમારા ફોટો છે ને તમે જોશો અહીંયા ફ્રેમની અંદર તમારે સેટ કરી લેવાનું છે કે કાઢે તમારે સાઈઝ જેટલી તમારે રાખવી હોય તમારી રીતે રાખી શકો છો। પછી આ ફોટો છે ને થોડોક નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે, બરોબર। અહીંયા તમારે સેટ કરી લેવાનું છે। આટલું કામ થઈ જાય પછી +9 પર ક્લિક કરી મીડિયા સુધી જશું અને મેં તમને એક લાઇટ વાળી PNG આપે છે એને એડ કરશું, બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જશું અને લાઇટર વજીને આપણે સ્ક્રીન કરી દઈશું। પછી આની સાઈઝ થોડીક વધારી પછી તમારે આને ફોટાની ઉપર આ રીતે સેટ કરી અને આ લેયરને ફોટાની નીચે સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ આ રીતે લાઇટ વાળી PNG પણ લાગી જશે। આટલું કામ થઈ ગયું છે। તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 10 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જશે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજી સુધી વિડિયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો। કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડિયો બનાવશો તો તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। भाई ने बोला करने का तो करने का। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે અહીંયા જોશો તો ફરીથી નીચે +9 પર ક્લિક કરી મીડિયા સુધારવાનું છે અને સૌથી પહેલા અહીંયા ઉપર તમે જોઈ લો તમને ગ્રુપ એમએસ વાળી 2 લેયર જોવા મળશે। તો બંને લેયર ને તમારે ફોટા એડ કરવાનો છે। તો સૌથી પહેલા જે ગ્રુપ એમએસ વાળી લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું અને અહીંયા તમારો જે પણ ફોટો એને લઈ લેવાનો છે, ફોટા નીચે લાવી દેશું અને આની લેન્થ 90 ડિગ્રી રોટેટ કરીને અહીંયા તમે જોઈ શકો છો સાઈઝ તમારે આ રીતે ઓછી કરી ફોટાની આ રીતે ફ્રેમની અંદર સેટ કરી લેવાનું છે અને પછી તમારે બહાર નીકળી જવાનું છે। બીજા લેયરમાં જવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા પણ સેમ એ જ રીતે આપણે ફોટો અહીંયા એડ કરી લઈશું, બરાબર।
તમે જોઈ શકો છો. તો આને પણ 90 ડિગ્રી રોટેટ કરી સાઈઝ ઓછી કરવાની છે ને આ રીતે સેટ કરી બહાર નીકળી જવાનું છે કંઈક આ રીતે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કામ છે, હવે તમને ઉપર એક આ રીતે પીએનજી જોવા મળશે, એનો આપણે બંધ હશે ને ચાલુ કરી લેવાનું છે એટલે આ રીતે આપણું પીએનજી આવી જશે. અને નીચે જશો તો તમને બીજો પીએનજી જોવા મળશે, એનું પણ આપણે બંધ હશે ને ચાલુ કરી લેવાનું છે એટલે કંઈક આ રીતે થઈ જશે. બરોબર. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ફોટો એડિટિંગનું કામ છે એ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે અને આપણો ફોટો કમ્પ્લીટ બની ગયો છે. તો ફોટાને હવે સૌથી પહેલા સેવ કરવો પડશે. તો ઉપર સાઈડ જે શેર આઉટ ઓપ્શન છે એના પર ક્લિક કરી કરંટ ફ્રેમ ઇમેજ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરશો તો તમારો ફોટો છે એ પીએનજી ની અંદર સેવ થઈ જશે. તો અહીંયા થોડુંક લોડિંગ લેશે તો થોડીક રાહ જોવાનું છે, ત્યારબાદ આપણો ફોટો છે તે કંઈક કાતે બનીને તૈયાર થઈ જશે. સેવ થઈ જાય પછી સેવ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. અને મિત્રો અહીંયા તમને ખાસ જણાવી દઉં, તમે જોઈ શકો છો અહીંયા તમે સૌથી પહેલા જોઈ લો આ ફોટો બિફોર આફ્ટર. બરોબર. તો મિત્રો આ ફોટો છે અંદર આપણે કલર ગ્રેડિંગ પ્રેસેટ યુઝ કરે છે. તો જેને પણ મારી પાસે જે કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય એ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે. ડિસ્કાઉન્ટ મોબાઈલ નંબર મળી રહેશે. પણ મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસે કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે. ડિસ્કાઉન્ટ મોબાઈલ નંબર મળી રહેશે. અને તમે જો એકવાર બિફોર આફ્ટર જોઈ લો કેટલો ડિફરન્ટ છે. બરોબર. જોઈ લો. તો આ કલર ગ્રેડિંગ પ્રેસેટ લગાવશો કે ત્યારથી તમારો ફોટો દેખાશે. હવે સીધા જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર. અહીંયા તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જશું ને જે પણ આપણે ફોટો બનાવ્યો એને લઈ લઈશું અને એની લેન્થ લાસ્ટ સુધી ખેંચી ફોટા નીચે સેટ કરી લઈશું. પછી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જશું. મેં તમને કારતે ટેક્સ્ટ મેં જે આપેલ છે હેપી મેરેજ લાઈફ કરીને, તો ટેક્સ્ટ મેની લેન્થ પણ લાસ્ટ સુધી ખેંચશું અને પછી આને 90 ડિગ્રી રોટેટ કરી એની જગ્યાએ આપણે અહીંયા સાઈઝ થોડીક વધારી દઈશું અને પછી તમારે કંઈક કારતે અહીંયા સેટ કરી લેવાનું છે. બરોબર. સાઈઝ તમારે કંઈક કારતે વધારી લેવાનું છે. આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવું છે, પિન છે એને પણ નીચે લાવી દઈશું. સૌથી પહેલા બ્લર વાળી ઇફેક્ટ છે એનો આપણે બંધ કરશું એટલે આપણે એડિટિંગ કરવામાં મજા આવે. બરોબર. આટલું કામ થઈ જાય પછી નીચે તમે જોઈ શકો છો તમને બે ટેક્સ્ટ વાળી લેયર જોવા મળશે. એકમાં નામ લખ્યું છે નિતિન એન્ડ કાજલ અને બીજી લેયરમાં તમે અહીંયા જોઈ શકો છો તારીખ લખેલી જોવા મળશે, તમારે લખી લેવાનું છે. બરોબર. તો આટલું કામ થઈ જાય પછી તમારે શું કામ છે, આટલું કામ થઈ જાય તમારું ફોટો નામ તારીખ ને બધું આવી જશે. તો સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 99 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી રહ્યા છે. અને મિત્રો તમે હજુ વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કહું છે, હવે તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયાસ પર જવાનું છે ને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને બ્લેક વિડીયો પર છે એને એડ કરશું. વિડીયો પર ક્લિક કરી થ્રી ડોટમાં જઈને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જશું, લાઇટર જઈને આપણે સ્ક્રીન કરી દઈશું અથવા કલર ડોઝ અથવા લાઇનર ડોઝ કરી લેવાનું છે. પછી ઇફેક્ટમાં જવું છે, એડ ઇફેક્ટમાં જવું છે અને કલર એન્ડ લાઇટમાં જશું. વોટ કલર વાળી ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું. પછી તમારે જે બ્લેક લાઇન છે ને આપણે બે વાર ક્લિક કરવાનું છે, ટીનમાં જવું છે, બ્લેક લાઇન ઉપર બે વાર ક્લિક કરવાનું છે એટલે આપણો વિડીયો છે અહીંયા બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે, તમે જોઈ શકો છો. પછી વિડીયોની વધારે લેન્થ હોય તો તમારે કટ કરી લેવાનું છે, ના હોય તો કંઈ નથી કરવાનું. અને ઉપર જે બ્લરવાળી ઇફેક્ટ છે એનો આપણે બંધ હશે ને ચાલુ કરી લઈશું, કંઈ કારતે બ્લરવાળી ઇફેક્ટ લાગી જશે ને આપણો વિડીયો પણ એ કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોડે તો મને કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે, સૌથી તમે વિડીયો થોડુંક ડેમો જોઈ લે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. તો આ રીતે આપણે મેરેજ માટેનું મસ્ત સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. તો ઉપર શેડ્સ પર ક્લિક કરીને એથી તમારે આ એરો પર ક્લિક કરી એથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોઝ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.